લાઠોદરા ખાતે કાનાબાર પરિવાર દ્વારા વૈષ્ણવ ધામમાં વાર્ષિક સમૂહ હવન યોજાયો હતો। માળિયાહાટી તાલુકાના લાઠોદરા ગામમાં લોહાણા જ્ઞાતિના કાનાબાર પરિવાર દ્વારા સુરાપુરા દાદા વૈષ્ણવ દાદાના સાનિધ્યમાં વૈષ્ણવ ધામ ખાતે વાર્ષિક સમૂહ હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્ય કાંતિ બાપા કાનાબાના માર્ગદર્શન હેઠળ અને શાસ્ત્રી દુષ્યંતભાઈના આચાર્ય પદે યોજાયેલા આ સમૂહ હવન ધામધૂમપૂર્વક સંપન્ન થયો હતો। સવારના 8 વાગે હવનની શરૂઆત થઈ હતી અને બપોરે 2:30 વાગે યજ્ઞનું બીડું હોમાયું હતું। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂજ્ય કાંતિ બાપા કાનાબાર, પૂજ્ય મનીષભાઈ કાનાબાર, પૂજ્ય લાલભાઈ લુકા, પૂજ્ય મુકેશભાઈ તન્ના, પૂજ્ય અમિતભાઈ દોશી, પૂજ્ય મિતુલભાઈ પોપટ અને પૂજ્ય ગોપીભાઈ કાનાબાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વૈષ્ણવ ધામના ટ્રસ્ટી ઈશ્વરભાઈ કાનાબાર અને ધર્મેશભાઈ કાનાબાર સહિતના ગામથી મોટી સંખ્યામાં કાનાબાર પરિવારના સભ્યોએ હાજરી આપી હતી। યજ્ઞનારાયણના દર્શનનો લાભ લીધો હતો। યજ્ઞમાં આહુતિ આપી હતી। હવનના અગાઉના દિવસે સાંજના 7 વાગે વૈષ્ણવ દાદાની મહાઆરતી યોજાઈ હતી। તેમજ રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી શાસ્ત્રી મેહુલભાઈ પેરાણી, શાસ્ત્રી આનંદભાઈ પેરાણીની ટીમ દ્વારા રાસ ગરબા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે વૈષ્ણવ ધામના યુવાનોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। બોલ શ્રી વૈષ્ણવ દાદાની જય। આજરોજ ચૈત્ર સુધી 14ના દિવસે દાદાનો વાર્ષિક યજ્ઞ સરસ રીતે સમાપન થયો છે। અમે બધા કાલના અહીંયા આવી ગયા છીએ। કાંતિ બાપાને બધા લગભગ 1 મહિનાથી આ બધી મહેનત કરીને બધું આયોજન પાર પાડ્યું છે અને આજના દિવસે સફળ રીતે આ બધું કાર્યક્રમ સમાપન થઈ ગયો છે। બોલ શ્રી વૈષ્ણવ દાદાની જય।